ગયા બેન. બેન આ અંદર તૈયાર થતી હોય એવું લાગે. આને પણ બહુ થથેડા કરવા જોઈએ. બોલો ને, આજ કેમ તમને બેનની યાદ આવી હવારમાં? બાકી તો સલપા હું જાઉં છું. એટલો બધો હું મેકઅપ સોપડીને આવી થથેડા કર્યા મોઢે. આટલી તો રૂપાળી છો, વધારે દેખાવું છે. ભાઈ ક્યાં મેં કઈ લગાડ્યું? ખાલી પાવડર લગાડ્યો જરીવાળો આવે ઈ. આ થોડોક લગાડ્યો જો. હું કામ બિસાડીને ખીજવો છો? અત્યારે તૈયાર ન થાય તો ક્યારે થાય? સમજાવો કાંઈક. મારા ભાઈને છે ને જ્યાં સુધી મને બોલે નહીં ત્યાં સુધી આમાં બટકું રોટલો પસતો નથી, બીજું કાંઈ નથી. એવું નથી, પણ આ તો હું કામ તૈયાર થાશો ને હમણાં મને હંધી ખબર છે હો. આ તને ધોળાદરી ગામનો છોકરો ઓલો રાજ છે કાળિયો, એ તને ગમતો હોય તો હું ત્યાં હકપણની વાત લઈને જાઉં ખરો? ભાઈ કાંઈ કાઢ્યો નથી હો, કાનુડા જેવો છે. અચ્છા ઠીક છે મારી બેન, કાળો જ કાનુડો હતો એમ કહેવા માંગશો ને તું? પણ કાંઈ વાંધો નહીં. પણ જો મારી બેન, એ રહ્યું મોટું ઘર, અને રાજનો ભાઈ છે ને મોટો, એ ગામનો મુખી છે, મુખી. અને આજુબાજુના પંથકમાં હંધે એનું નામ છે. એટલે એના ઘરમાં છે ને હક પણ કરતાં પહેલાં 100 વાર વિચાર કરવો પડશે મારે. લે ભાઈ, એમાં હું વિચાર કરવાનો હોય? હવે મારાના રાજને એકાબીજાના મન મળી ગયા છે તો વિચાર શું કરવાનો? હું કામ વિચાર કરવો પડે એ જરાક તું સમજાય. મન મયડે છે ને કંઈ થતું નથી. ત્યાં જઈને છે ને આપણે હાહરિયું સંભાળવું પડે અને પિયરનું રાખવું પડે, કારણ કે ઈ રહ્યા ખાનદાની અને મોટા ખોયડાવાળા. આ બધો વિચાર કરવો પડશે તમારે. ભાભી, તમે એમ કહો છો કે મોટું ખોયડું છે એટલે અહીંયા કામ વધારે હશે. તમને તો ખબર છે કે તમારા નણંદ પાસે ગમે એટલું કામ આવે એ કામ તો હંધુય ફગાવી જ નાખે છે. અને મને એ પણ ખબર છે તમે માગું લઈને જાઓ ને એટલે એ કોઈ ના નહીં પાડે, કારણ કે રાજ છે ને એ તો એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે મને. માન્યું કે એ લોકો ના નહીં પાડે, કારણ કે મુખીનો નાનો ભાઈ જો કોઈ છોકરીને પ્રેમ કરતો હોય એટલે એ લોકોએ તો એમ જ વિચાર્યું હોય છે કે આ પણ આપણા જેવા માભાદાર મોટા ઘરના માણસો હશે. પણ મારી બેન, આ ઘરમાં તારું જો હક પણ કરીશ અને લગ્ન કરી પછી તું તારી જાતને એ ઘરમાં સંભાળી કઈ લે એટલે તું જ વિચાર કર. એ મોટા ઘરમાં આ નાના ઘરની છોકરી જો જાહે ને તો એ લોકોને માનવામાં નહીં આવે. એવું કાંઈ ન હોય ભાઈ. હવે તમારા બધા મગજનો વેમ છે. એ પહેલાં એવું હાલતું, હવે કાંઈ એવું ના હોય. આ બધા મગજના વ્યાયામ નથી મારી બેન. આ તો છે ને સંસારની માયા છે. મને બધી જ ખબર છે. આ તારો મોટો ભાઈ છું અને ગામમાં છે ને જોતો જ આવું છું કે નાના ઘરની દીકરી હોય અને સરપંચ અથવા તો મુકીના ઘરમાં ગઈ હોય ને તો છે ને દેશ દેવું પડે, એ માગે નહીં દેવું પડે તો જ તે આવા મોટા માણસો હોય ને નાના ઘરની દીકરીને લઈ જાય. તારું શું કહેવું છે? એ હંધી વાત હાસી, પણ કદાચ એવું પણ બની શકે કે આ લોકો હારા માણસો પણ હોય અને દહેજ ના પણ માગે. હા ભાઈ, હું એ જ કહું છું કે રાજ મને કહેતા હતા કે એના ઘરેથી એને કીધું છે કે રાજ તને જે છોકરી ગમશે ને એ જ છોકરી તારા લગ્ન કરાવશું આપણે. એટલે એ તમે ઉપાધિ કરો માં બસ. ખાલી તમે એકવાર વાત તો લઈને જાઓ ત્યાં. અને મને એ પણ ખબર છે કે એ લોકો હાથ પાડશે, ના નહીં પાડે. મુખીનો સ્વભાવ સારો હોય ને તો સારું, બીજું શું. અને બાકીની છે ને બેન છે ને એ ઓલા રાજભાઈ ને છોકરાનું નામ હા એમને વાત કરી દે બીજી. ઓલો હું કીધું તમને કાળિયો. ભાભી સમજાવો ને મારા ભાઈને. જો કેવી રિહાઈને વહી ગઈ. શરમાઈ ગઈ. એના લગ્નની વાત કરતા હોય તો થોડી બે કાંઈ અહીંયા. આ હું તને જોવા આવ્યો તઈ તો આમ જ શરમાણી હતી. હવે કેટલા વરો થઈ ગયા ભલે ને હજી આ બધું યાદ આવે છે તો આવે ને. બેનના લગ્ન આવ્યા એટલે આપણા લગ્નની તાજા થઈ જાય ને. હવે આપણા લગ્નની તાજા કરવાની જરૂર નથી, પણ આ છે ને જરીક વાત લઈને જાજો તમે. વાત લઈને તો જાય, પણ આપણે જેમ કીધું એમ જો સારા સ્વભાવના હશે ને તો વાંધો નહીં આવે. નકર આ હક પણ કરવું છે ને મુશ્કેલ થાય. જોઈએ તમે વાત તો માંડો, હું થાય છે પછી હવે ભગવાન છે ઓધણી. હા, એ તો એની કિસ્મતમાં જે લખ્યું હોય છે એ જ થાય, બાકી આપણું જ કંઈ હાલવાનું નથી. ઠીક છે, ત્યાં સા પાણી કરી જા પી તારા હાથના. હજી હમણાં સા બનાવી હતી. પાછી ખુશીની વાત છે ને. હવે ક્યાં સુધી
આમને બેઠું રહેવાનું છે, કંઈ બોલવાનું છે કે નહીં? અરે પણ 1 કલાક થયો, 1 કલાકથી તું આમ બેઠી છે અને કાંઈ બોલતી નથી. એટલે તું થાકી ગયો બેહીને આમ તો હું વહી જાઉં તમ તાર મારા ઘેરે. અરે એમ નથી કહેતો, પણ કંઈક આવી છે તો વાત કર, કંઈક 2 પ્રેમના શબ્દો બોલ. હા તો બસ અહીંયા માથું રાખીને બેસી ગઈ. 1 કલાક થયો, નથી કાંઈ જવાબ આપતી કે નથી કાંઈ બોલતી, તો પછી શું કહું? જરૂરી છે કે દર વખતે પ્રેમના 2 શબ્દો મારે જ બોલવાના? તારે કંઈ નહીં બોલવાનું? બોલવાના જ હોય ને, પણ આમાં ઘણીવાર એવું થાય કે તું શરૂઆત કરે પછી હું શરૂઆત કરું, ક્યારેક હું શરૂઆત કરું પછી તું શરૂઆત કરે, તો વાત કરવાની મજા આવે. અને આમ પણ હવે તો સાચું કહું ને તો જલ્દીથી આપણા લગ્ન થઈ જાય ને તો સારું, કારણ કે રોજે આવી રીતે મળવું મને મજા નથી આવતી. હા, તું મારા નામની ચૂંદડી ઓઢીને જલ્દીથી મારા ઘરે આવી જાય ને એટલે મારા જીવને શાંતિ થઈ જાય. એ સપનું તારું ક્યારેય પૂરું નહીં થાય રાસ. આવું કાં બોલે છે? કેમ સપનું પૂરું નહીં થાય? મારા મોટા ભાઈને મેં હંધી વાત કરી, એને હંધી ખબર પડી ગઈ હતી આપણી, બસ મારે એને વાત કરવી પડી બધી. અને મારા મોટા ભાઈએ સોખી ગઈને ના પાડી દીધી કે શું તારે રાજારે લગ્ન કરવા હોય ને તો તારા ભાઈને ભૂલી જાજે, એ ઘરમાં આપણો સંબંધ ક્યારેય નહીં જોડાય. અરે પણ તારા ભાઈ હું કામ ના પાડે? હું વાંધો છે મારા ઘરમાં? ભગવાનની નથી બધી તો અમારે સગવડતા છે. અમારું ઘર 5 ગામમાં પૂંજાય છે. હા, આપણા ગામના મારા ભાઈ મુખી છે. હા તો પછી તને વાંધો શું છે? મારા ભાઈ એમ કીધું કે છોકરો કેવો કાળો છે એ કે. અરે આ પ્રેમ કાંઈ કાળા ધોળા ધોઈને થોડું થાય છે? હે, જો તું તારા ભાઈને સમજાય. મેં સમજાવ્યા, બહુ સમજાવ્યા. મારા ભાઈ તો એવું જ કહે છે કે છોકરો હાવ ગરીબ હશે ને તો હાલશે, ઘરમાં ખાવાનું નહીં હોય ને તો હાલશે, પણ છોકરો તો રૂપાળો જોવો જોઈએ, હાવ કાળા કૂતરા જેવો નહીં કે. અરે પણ હું નથી બોલી, મારા ભાઈ બોલ્યો આવું. પણ તારા ભાઈને હા રૂપ રંગારે પરણાવવાની છે કે સારું ઘર જોઈને? શું તું તારા ભાઈને મનાવીને, તારો ભાઈ કંઈક પરિસ્થિતિ ખરાબ હોય તો સુધારી શકાય, પણ આ રૂપરંગ થોડા સુધારી શકાય? અને જો હા તે મને પ્રેમ કર્યો તો મને જોઈને જ કર્યો છે ને, કે જોયા વગર તો નથી કરી લીધો ને? હવે હાસુ કોણ તો મને એમ થાય, લગ્ન પછી બધા મને કહે તો કે તું કેવી રૂપ પાડે ને તાર ઘરવાળો કેવો કાળો, તો મારે હેઠું નહીં જોવું પડે હંધાઈની હામમાં. અચ્છા, એટલે કે હા તારી બેનપણીઓ તને ચડાવી અને તું એની વાતમાં આવી ગઈ. હા, તારા ભાઈનું ખાલી બહાનું જ કાઢે છે, તારે જ મારે લગ્ન નથી કરવા એમ ને? હાસુ કહું ને તો હું ક્યારની એટલા જ માથું રાખીને હોતી હતી કે આપણી આ સહેલી મુલાકાત છે, આના પછી હું ક્યારેય તમને મળવા નહીં આવું. કાંઈ વાંધો નહીં, મને શું ખબર કે તું રૂપ જોઈને પ્રેમ કરી બેઠી છું. કાંઈ વાંધો નહીં, જા, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને રૂપાળો છોકરો. આ હું બોલેશ? ભાનશે તને? હા શું તો કહું છું. હા તેજ તો કીધું ને કે 2 ઘડી તારી યારે મજાક કરતી હતી હું. તને કંઈ ભાન પડે છે? આવી મજાક કરાતી છે? જો તું છે ને આવી મજાક ક્યારે ન કરતી. હા શું કહું ને તો તારા વગર જીવવું ને એ મારા માટે તો અશક્ય છે. જો તું કહેતી હોય તો તારા ભાઈને હું મનાવું. મારા ભાઈને મનાવવાની જરૂર નથી. હવે એક તને હારા સમાચાર આપી દઉં, સાંભળી લે. સાંભળવા છે? સાંભળવા જ હોય ને. તો જો એકદમ સીધો બેહી જાજે, કાન ખુલ્લા રાખજે, મોઢા ઉપર મસ્તીની હસી રાખજે અને દિલ થાંભીને બેહી જા. જો વાત સાંભળ્યા પછી ઠેકડા મારતો નહીં, ઉલાડા મારતો નહીં અને ગાંડો તો જરાય થતો નહીં. હા બાપા, હા તું એટલી આતુરતાપૂર્વક વાત ન કર, જેવું જલ્દી કે. થશે ને મારા મોટા ભાઈ, મારા મોટા ભાઈ, એ તમારા મોટા ભાઈ, મારા મોટા ભાઈ તમારા મોટા ભાઈ પાસે આપણા લગ્નની વાત લઈને જવાના મને છે. ખબર જ હતી કે તારો આપણા લગ્નની વાત લઈને જવાના છે, એટલે કે મારા મોટા ભાઈ તમારા સાડા થવા માટે તૈયાર છે. હા હા, હું બોલી તું, હું બોલી ઉભી રે, મને ચીટકો ભરે પેલા, ચીટકો ભરે. એટલે હું સપનું નથી જોતો, હકીકત છે. હું વાત કરે છું, તારો ભાઈ માની ગયો.
હા મારા ભાઈ માની ગયો અને આજે જ જવાના છે. કદાચ પહોંચી પણ ગયા હશે તમારા ઘરે. અરે એ તો બહુ સારી વાત કરી તે. અને મારા ઘરે તો કોઈ ના પાડવાનું જ નથી, બધા માની જવાના છે. મને જ બીક છે, સાચું કહું ને, કે તમારા ઘરે કોઈ ના તો નહીં પાડે ને. જુઓ તમે છો પૈસાવાળા અને અમારું ખોડું હાવ નાનું છે. અમે ટકે ટકનું લાવીને ખાઈએ છીએ. મારો ભાઈ મજૂરી કરે છે. બસ બસ બસ, જાણું છું, તમારા આખા ઘરને જાણું છું. હે એ તારે મને કહેવાની જરૂર નથી. હા, મેં તને પ્રેમ કર્યો ને ત્યારે એ બધું નથી જોયું. મેં તને જોયું, તારા મનને જોયું. હું તને પ્રેમ કરું છું, મિલકતને નહીં. તારા માટે કદાચ અમારી મિલકત લૂંટાવી પડે ને તોય હું લૂંટાવી દઈશ. એટલે તું મિલકતને વચ્ચે ન લાવતી. આપણો પ્રેમ અમર છે અને અમર જ રહેશે. હું તમને શું કહું, હા, તમે રામપરા ગામડે જવાના હતા ને? અને આ જવા નીકળવાનું છે, પણ વચ્ચે મોરડી ગામે હતો ને જાતું આવવું છે. ત્યાં શું લેવા જાવ છે? કામ છે? ને એક જમીન જોવા જ આવી છે, એક જમીન વેચાવ છે. મેં તો સારી હોય ને ગરજા હોય ને, એ મેં એવી વાત સાંભળી છે કે એ છે ને ઓલો ઘર જણાઈ એને 2 કિડની ફેલ છે, સમજ્યા? એટલે એને રૂપિયાની જરૂર જ હોય. એટલે મેં કીધું આપણે લઈ લેવી, કારણ કે એને છે ને જીવવું હોય તો જમીન તો વેચવી જ પડશે, એટલે ઓછા ભાવમાં મળે એમ. એવી ગરજાઓ જમીન તમારે લઈને શું કરવી છે? અરે એ સસ્તી મળે, સસ્તી મળે એ જ, સમજ્યા? જેને ગરજ હોય ને એ જ જમીન સસ્તી મળે. સસ્તી કે મોંઘી? આપણે કાંઈ નાખ્યા ને માગશે કે તમે એવી જમીન ખરીદો છો? અને હું તો એની ઉપર દયા રાખીને જમીન ખરીદીશું, સમજ્યા? કારણ કે જો હું એની જમીન ખરીદું તો એને રૂપિયા આવશે તો એનું ઓપરેશન કરી. રામ રામ મુખી બાપા. એટલે રામ 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 રામ. બોલ મહેન્દ્ર, મને ખબર જ હતી, સમજ્યા? આ હું રામપર ગામેથી આવ્યો છું. હા, હું બધુંય જાણું છું તારું. તું રામપર ગામેથી આવ્યો છો, હું કામ આવ્યો એ બધી મને ખબર છે. આ પણ મુખી બાપા, હું આવ્યો છું એટલે નાના મોઢે મોટી વાત કરવા આવ્યો છું. હા, બોલો ને તો ભાઈ. તમે જાણતા જ હોવ તો હું મારા બેનના હકપણની વાત લઈને આવ્યો છું. શું વાત કરો છો? તમારા નાના ભાઈ રાજ હાટુ. હા, તો બહુ ખુશીની વાત કહેવાય ને. બહુ સારી વાત. ખુશીની જ વાત કહેવાય. અને મેં ક્યાં ના પાડી છે, હું તમ તારે તૈયાર જ છું. જો તારી બેન અમારા ઘરમાં વહુ બનીને આવતી હોય તો એની માટે વળી એનાથી મોટા ખુશીના સમાચાર કયા હોય? તો હું પાકું સમજુ. અરે હા હા, એમાં કાંઈ થોડું કંઈ પૂછવાનું હોય. અને આ તો હું તો એમ કહું છું કે મારી ઘરે છે ને સામે એની લક્ષ્મી ચાંદલો કરવા આવી તો હું કંઈ મોઢું જોવા જાઉં? પાકું સમજે છે તારે? ગોળ ધાણા ક્યારે ખાવા, તું કે ત્યારે ખાવું, બસ હાલ. અરે મુખી બાપા, તો હું જાઉં ને ઘરે જઈને તૈયારી અરે કરું. હા હા, તમે તારે કાંઈ વાત ઊભો રહે, પણ હજી કેમ મારી વાત પૂરી થઈ છે. જો તારે તારી બેનને અમારા ઘરમાં દેવી હોય ને મારા નાના ભાઈ હારે, તો મારી એક શરત છે. શરત? હા, હા, બોલો ને મુખી બાપા, કઈ શરત છે? તારે મને 100 વીઘા જમીન દેવી પડશે. 100 વીઘા જમીન? હા, પૂરી 100 વીઘા જમીન દેવી પડશે એને. મુખી, તમે શું વાત કરો છો? એ બિચારા ગરીબાના પાસે 100 વીઘા જમીન ક્યાંથી હોય? અરે એ ગમે કરે, એ થોડું મારે જોવાનું હોય. હર્ષા, મોટે ખોરડે જો નાનું હક પણ કરવાનું હોય ને તો પછી મોટા ખોરડા પ્રમાણે એટલો કરિયાવર તો દેવો જ પડે ને. કરિયાવરની વાત શોધી છે, પણ 100 વીઘા જમીન એ કઈ નાની વાત તો નથી ને. અરે પણ તે હું આ ઉભડારે મારા ભાઈનું વ્યવહાર કરી દઉં? માફ એની પાસે છે હું? માફ કરજો મુખી બાપા, હું ભલે નાનો ખેડૂત રહ્યો, મારી પાસે જમીનનો ટુકડો નથી, દાડીઓ કરીને મારું ઘર ચલાવું છું. પણ હું અહીંયા એટલે આવ્યો હતો કે તમારો નાનો ભાઈ રાજ અને મારી બેન જિજ્ઞાના છે ને મન મળી ગયા છે. એ બેયના કહેવા ઉપર હું અહીંયા હકપણની વાત લઈને આવ્યો છું. એટલે આ 100 વીઘા તો છે ને તમે ભૂલી જ જાયજો, કારણ કે મારી પાસે દેવા માટે કાંઈ નથી. કારણ કે મજૂરી કરીને ખાતો માણસ હોય એની પાસે શું હોય. હા, હું એટલું જરૂર કરીશ કે મને પોતાની જાતને વેચીને મારી બેનને જે દઈ શકું ને એ દે. તો હું દોડ્યો આવ્યો. આ ખોડું તો જવું જોઈએ ને. આ ખોડો પાસે પગ મૂકતા તારે જરીક શરમ આવી જોઈએ કે મારી બેનનો હાથ હું આપવા જાઉં છું આવા ખમતીધર ખોડે. શાંતિ રાખો થોડીક તમે. હું શાંતિ રાખે? લેવલ પ્રમાણે વ્યવહાર થાય, લેવલ પ્રમાણે લગ્ન થતા હોય. આ એમણે દોડ્યા આવે, આ ભિખારીની જેમ આ આપણી ઘરે જા હાલ તો થા. અરે 100 વીઘા જમીનનો જ્યારે વેચ થાય ને ત્યારે જ આ ડેલી આવશે.
હા મૂકી બાપા જાઉં છું. હા હાલ્યા એવા જરી કે વિચાર ન થયો. ભૂલ થઈ ગઈ મારી કે હું તમારા આંગણે પગ મૂક્યો. અરે મહેન્દ્રભાઈ, રામ રામ. તમે આ બહુ ખોટું કર્યું. જરાક વિચાર તો કરો. એ બેનનો હાથ આપણા રાજભાઈના હાથમાં દેવા આવ્યા હતા. સામેથી આવેલી વ્યક્તિને તમે આમ ધટકારીને કાઢી મૂકી. અરે ભિખારી છે એ ભિખારી. ભિખારી તો આવે જ ને. હવે ભિખારીને તો બત્રી ભોજના ભોજન આવે બત્રી ભાતના તો એ હું તરત ન મળે લેવા ઝૂંટવી લે. તે બસ આને એમ જ છું સમજ્યા કે મારી બેનને એને ઘરમાં પવણાવું ને એટલે મારી તાગડ જીનના અને મારી બેનને તાગડ જીનતા. હાલા ભિખારી જેવા હાલ્યા એવા. તમારા વિચાર જ નબળા છે. તો નળિયા છે અને ઉપર વાદળો છે એમાં કાંઈ હશે. રાજભાઈ લે. રાજભાઈ મેં તો કીધું આને કાંઈ થઈ નથી ગયું. અરે અશોક તું ક્યારે આવ્યો? હું જ્યારે આવ્યો હોય ત્યારે પણ એક વાતનો મને જવાબ દ્યો તો. હા બોલે પડે શું છે? ત્યાં મોર આવ્યો હતો, હું જોતો હતો મોર. ટાહુક ટાહુક મોર. પણ ત્યાં તમે જોતા હતા હું ત્યાં જ જોતો હતો બરોબર, તો મને કેમ ન દેખાણો? ઉડી ગયો મોર. તું આવ્યો પછી ઉડી ગયો હા. ઉડી ગયો એમ બોલ્યા. તોય હું કામ ત્યાં જોતા હતા? એટલે આમ જાતો હતો ને એ હું જોતો હતો. જાતો હતો બરોબર, તો જાતો હોય તો માણાની નજર આમ થાય, તમારી એક ધારી આમ જ નજર હતી. એ બધું મેલે તું અહીં આવ્યો હું કામ વાડી નથી ગયો? હા આ તમે ઓલી શું કહેવાય બધાય બોલે આ પોઈન્ટની વાત કરી પોઈન્ટ. હા હા. વાડીએ હું કામ નથી ગયો તું? હું તો રોજ જાઉં છું પણ તમે રોજ કેમ મોડા આવો છો? એટલે આવ્યો છું. એટલે હા મારે કામ હોય ને, ગામમાં કામ હોય બધા એટલે મોડું થઈ જાય. એ વાત હાચી હો. હા તું હોય એટલે મારે ઉપાધિ ન હોય ને પછી. હા એ વાત હાચી. હું એટલે ઉપાધિ ન હોય ને તમારે ગામના ઘણાય કામ. હા હા એમ એટલે હા પણ તું મને કે તું અહીંયા શું આવ્યો કે કામ હતું? કામ હતું. હું તમને એ જ પૂછવા આવ્યો છું કે આ એટલા બધા તમે રોજ રોજ મોડા કેમ આવો છો? એટલે મેં કીધું આને વહેલો જઈને એ પેલા પૂછી લો, પણ તમે તો અહીંયા બેઠા છો હે એસથી. એટલે આ હું તને શું કહું, હા મારે આગળ ગામમાં જવાનું છે, થોડું કામ હતું ને એટલે આ તો ઘડીક આ મોર હતો ને તે હું જોતો હતો. તમને એમ કે મને કઈ ખબર નથી એમ? એટલે ખબર નથી એટલે હું ખબર નથી. ઓલું કયું ગીત કહેવાય? એ તારો મારો સતવારો ભવ ભવનો રૂપાળી સાજણા તું સાલ દલિયો મારો હું તારી સકોરી. તમને પ્રેમ થઈ ગયો તે? હા તમને એમ કે મને ખબર નથી એમ? હે અરે સાચું કહું આ ભાભી છે ને એ ચાકા જેવા, બહુ 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 ચાકા જેવા, એટલે બહુ રૂપાળા છે. ભાભીને એમ ન કહેવાય. શું હા હા ઈ છોડી હારી છે ને? અરે બહુ જ હારા છે. તમારા તો કિસ્મત ખુલી ગયા, નકર તમે ક્યાં એટલે ઈ ક્યાં. એટલે હું એમ કહું છું કે જો મારી વાત સાંભળો, આ મારું મોટું જોવો તમે છે ને હીરા જેવા છો બરોબર, પણ તોય તમે ક્યાં ને ઈ ક્યાં. એટલે તું મારા વખાણ કરે છો કે મને મેણા મારે છો? બે 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 નહીં, એક શું કહેવાય વખાણ કરું છું. તમારા કિસ્મત લાકડા જેવા છે. આમાં એ લીટી ક્યાં છે? આ જો મારા ભાગમાં કઈ છે? આપણે બે હરકું છે. આ લીટી એક ત્રાહી છે, તમારે એ સીધી છે. હવે છે ને વધારે વખાણ કરવા રહેવા દે. હા તને હું કહું, હા આ એની અરે મારી જોડી તો જમશે ને? અરે કેમ નો જામે? એક નંબર જોડી લાગશે, એક નંબર. એટલે હું તો ચાલે આપણે જાન લઈને જઈને તો હું બહુ ડિસ્કો કરવાનો છું. ધીરો રે. આમ જો હમણાં કોઈને વાત નથી કરવાની. કેમ? અરે ઓલું કેવું ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાં? એ ફિલ્મમાં સારું લાગે, હકીકતમાં નહીં. હું તને શું કહું, હજી ઘરે વાત કરવાની બાકી છે. વાત થઈ જાય ને પછી ડિસ્કો કરવાનો છે. વાત હજી નથી કરી.
કેમ વાત કરવી? હું કરી દઉં. એ તું મૂંગો રહેજે ભાઈ, મૂંગો રહેજે. તું કાંઈ બોલતો નહીં. એટલે જ બીક લાગે, એટલે જ તને મેં વાત નહોતી કરી. શું મારી વાત સાંભળ? હા, પહેલાં હું બધું ગોઠવી નાખું. પહેલાં મારે છે ને મોટા ભાઈ બધી વાત પકડવા માટે ભાભીને પટાવવા પડશે. ભાભીને વાત કરીશ, ભાભી મોટા ભાઈને વાત કરશે, મોટા ભાઈ બાને વાત કરશે, પછી બા હા પાડશે. એટલે તું ધીરો રહેજે મારા ભાઈ, તું કોઈને કહેતો નહીં હોય છો. પણ આમ જો હું તને છે ને કપડાની જોડ લીધી હો. અરે નાના છે, હાસું કહું ને તો તમે મને નાનો ભાઈ સમજો. આ પાટલું પહેર્યું, આ પહેર્યું, આ બૂટ તમારી કરતાંય સારા હે, એ તમે મને લઈ દીધા. આ મોજા હે, સમજો હાસું કહું મને તમારે હારે બહુ ગમે. આ તો હું છે ને તમને દાંત કઢાવતો હતો, પણ તમારા ભાગમાં બહુ રૂપાળી છોકરી છે ને એને જોઈને મને બહુ આનંદ થયો. હાસીને જો હા, પ્રેમ છે ને રૂપ જોઈને નથી થતો, કે નથી રજવાડું જોઈને થતો. હા, પ્રેમ તો એક એવો સમંદર છે ને કે એમાં જે માણસ ડૂબકી મારે ને એ ભવસાગર તરી જાય. અને તને સાચું કહું, અત્યારે હું એ સમંદરમાં ડૂબકી મારીને બેઠો છું. હવે એ જ વિચારું છું કે કિનારો ક્યારે આવે. પણ તમે એમાં ડૂબકી મારી તો તમે તો કોરે કોરા છો, ભીના કેમ નથી થયા? અરે ગાંડા, હા, હું પ્રેમના સમંદરની વાત કરું છું, હકીકતના સમુદરની નહીં. પણ આ વાત તને નહીં સમજાય, કારણ કે તે હજી પ્રેમ નથી કર્યો. હા, જ્યારે તને પ્રેમ થશે ને ત્યારે તું એમાં ડૂબકી મારીશ ને ત્યારે તને સમજાશે કે પ્રેમ કરવો પછી માણસના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. એ વાત એની બેનપણી છે. અરે ગાંડા, હે એમ થોડી કાંઈ બેનપણી મળી જાય. એને તું ગમવો જોઈએ, એ તને ગમવી જોઈએ, પછી થાય ને. હા, પણ પહેલાં મારું ગોઠવાઈ જવા દે. આ પછી કાંઈક તારી ભાભીની કોઈ બેનપણી હશે ને તો એમાં આપણે તારું ગોઠવી નાખીએ. તમે તાર સમજો એટલી બધી તોડી લો હોય તોય કાંઈ નહીં, બરોબર? આપણે આચો પ્રેમ થવો જોઈએ. અને સમજો હું કહું તમે ઘરે જલ્દી વાત કરજો, એટલે મને છે ને હવે ખનગનાટ ઉપડ્યો છે લગ્નમાં ડિસ્કો કરવાનો. અને આપણે જો 2 દી અગાઉ છે ને ડિસ્કો કરવાનું ચાલુ કરવાનું. હવે તો હું પાણી વાળતો જ ને તો ન્યાય ડિસ્કો કરતો. તું છે ને જાહેરાત ન કરતો ભાઈ, જાહેરાત ન કરતો. પેલા મને ગોઠવી લેવા દે, પછી તું બધું કરજે. હવે તું કામ કર, આ વાડી ભેળો થા, હું જરા ગામમાં આટો મારીને પછી આવું. ભલે એક શરદીની ટીકડી લેતા આવજો, હળખામ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, લેતા આવી જા. ટાઈટ પાછી એટલી પાછું ભાભીને મળવા નથી જતા ને. તારી ભાભી હમણાં મળીને જ ગઈ છે. હે? હા, લે આજનો કોઠો પૂરો, હવે કાલે. હા, હવે કાલ જા, હાલો તો. ફરી ભેળો થા. જય માતાજી. જય માતાજી. મારા ભાઈ અહીંયા પૂગી ગયા હશે, એ લોકોએ હાય પાડી દીધી હશે અને મોઢું મીઠું કરી લીધું હશે. આ બધું જોવા હાટું તમારે હારે જાવું તું? નો જવાય, બાકી તો હું હારે ના વહી ગઈ હોત. મને ખબર હતી, રાજે કીધું જ તું કે ખાલી તારા ભાઈને મોકલજે, એટલે કે મારા ભાઈ રાહ જોઈને જ બેઠા. અને રાજે તો એના મોટા ભાઈને હંધી વાત કરી દીધી હતી કે જિજ્ઞાનભાઈ આવશે અને માગુની વાત લઈને તમે હાય પાડી દેશો એમ. શ્વાસ તો લ્યો બેન, આ બોલવામાં આવતા જઈશે જો હમણાં તમારો ભાઈ. હું જ રાહ જોઈને બેઠી ક્યારે મારો ભાઈ આવે ને ક્યારે હારા સમાચાર આપે મને. આ કઈ બોલવાય નથી દેતા. હરખ તો જો નણંદબાને. લે હરખની વાત નથી. હા તો ભાઈ આવી ગયો. હટ બેટી ભાઈ, હું વાત કરી ને હા પાડી દીધી ને. રૂપીના લઈને કઈ તારીખ નક્કી કરી આવ્યા? કેમ આમ સૂપ બેઠા? મને ખબર છે એ લોકોએ કીધું હોય છે કે કરિયાવરમાં કાંઈ નથી જતું, અમારે ખાલી જીગું જ જોતું છે. એટલે મારો ભાઈ છે ને આ મસરસ પામી ગયો છે, એની ખુશી હમાતી નથી. એમ કે છે ક્યાં શબ્દમાં બોલું કે બેન તું કેટલી ભાગ્યશાળી છો એમ. પાકું કરીને આવ્યા ને? હા, આપણે વાત થઈ ને એ પ્રમાણે હું ત્યાં મુખીની ઘરે ગયો હતો, એટલે કે તારા રાજની ઘરે તારા હકપણની વાતે કરી એના મોટા ભાઈ હારે. પણ જેવું ધાર્યું હતું ને એવું જ થયું. એટલે હા પાડી દીધી ને? સારું, હા પાડી દીધી. જીગુ મારી બેન, મેં ને તારા ભાભીએ કીધું હતું ને કે આ મોટા માણસના પગરખામાં આપણે પગ ન નખાય, તો ખરેખર આવું જ થયું. એટલે તમે કેવા હું માંગો છો? મોટા ભાઈ જીગુનું હક પણ કરવા તો તૈયાર હતા રાજારે, પણ એની એક શરત હતી. શરત? એ શરતમાં શું કીધું એ લોકોએ? અને એ શરત એને એવી મૂકી ને કે આપણે કદાચ 7 જન્મ લઈને
તોય પૂરી નથી કરી શકીએ એમ. એવી બધી હું શરત એ લોકોએ કીધી છે કે આપણે પૂરી ના કરી શકીએ? હા ભાઈ, એના કહેવામાં એવું આવ્યું છે કે તારા જેવો ભિખારી અને નાના ઘરનો ખેડૂત આ દાળિયું કરીને ખાય અને તારી હિંમત કેમ હાલી કે મારા ઘરે તું હકપણની વાત લઈને આવ્યો? જો તારામાં તેવડ હોય ને તો 100 વીઘા જમીન મારા નામે કરી દે ગમે ત્યાંથી કાઢીને, તો તારી બહેનને વાજતે ગાજતે મારા નાના ભાયારે પવણાવું. હવે તું જ કે જલપા, આ 100 વીઘા જમીન એટલે આપણા તો 7 જન્મ જ થયા ને. હવે આપણી પાસે તો હવે 5 વીઘા જમીન છે. 5 વીઘામાં આપણું પૂરું નથી થતું. આપણે જો ટેમ વધે ને એ બહારના ખેતરમાં દાડીઓ કરી કરીને આપણું ઘર ચલાવીએ છીએ. ભાઈ શું તમે છે ને અત્યારે મજાકના મૂડમાં હોય ને તો મજાક ના કરતા. મને ખબર છે રાજ એવો છે જ નહીં. રાજ હારા છે ને એટલે એના ઘરમાં બધા હારા છે. અરે મારી ખોટી વાત રહેવા દે અરે તમે મારી અત્યારે. બેન, તું છે ને જે વિચારે છે ને એવું એ ઘરમાં કાંઈ નથી. અરે મનના મેલા માનવી ભર્યા છે એ ઘરમાં. ખાલી મોભો છે મોભો. અને હું ત્યાં હકપણની વાત લઈને ગયો ને ત્યારે તારો ત્યાં ઓલો રાજ હાજરે નહોતો. ફક્ત ને ફક્ત એ મુખી ને એની માં હાજર હતા. બેન, હવે તમે રાજને ભૂલી જાઓ, કારણ કે આપણી ત્રેવડ નથી કે એ લોકોની શરતો આપણે પૂરી કરી શકીએ. અને જ્યાં સુધી એના નામે 100 વીઘા જમીન નહીં કરીએ ને, જે આપણી પાસે નથી તો ક્યાંથી દેવાનો? મારી બેન, હું મારી જાતને વેચીને તારો કરિયાવર કરી શકું. 5 વીઘા જમીન વેચી દઉં, આ ખોરડા વેચી દઉં, બસ. આનાથી વધારે હું તને બીજું કાંઈ આપી શકું એમ નથી. એટલે તું જ વિચાર કર કે તારે શું કરવું. તારે એ રાજારે હથેવાળો કરવો છે કે પછી આ ઘરનો વિચાર કરવો છે? આ બધું તારી માથે છે મારી બેન. ભાઈ, આ ઘરનો પણ વિચાર કરું છું. અને રાજ હારે તો લગ્ન કરવાના જ હોય ને. તમને તો ખબર છે કે હું ને રાજ બે પ્રેમના બંધનમાં બંધાયેલા છે. તો એમ એને પણ કેમ મેં લીધો? બેન, તમારી હંધીએ વાત હાસી, પણ આ 100 વીઘાની વાત આવી છે ને ત્યાં અમે પાછા પડીએ છીએ. બાકી તો છે ને દેવામાં અમે કાંઈ કમી નહીં રાખીએ. આ ખોયડું વેચી દેવું અને મારા માવતરના ઘરેણા છે ને એ વેચીને તમારા હાટું બીજા નવા ઘરેણા લઈ લેવું. પણ 100 વીઘાની જગ્યાએ જો 20-30 વીઘા હોત ને તોય હું એ મુખીના પગમાં પડી જાત અને કહેત કે આ 100 તો નહીં પણ મારી પાસે 30 વીઘા છે, એ લઈ લ્યો અને મારી બેનની હકપણની સુંદરી સ્વીકાર કરો. પણ નહીં, આપણી પાસે એટલી નથી. તું વિચાર કર મારી બેન, કે હું કરવું ને મને તો કાંઈ સમજ પડતી નથી. હવે તારી ઉપર બધું છે કે તારે રાજારે લગ્ન કરવા કે એને ભૂલી જાઓ. મોટા ભાઈ, શું થયું? હા, કાલે જીજ્ઞાના ભાઈ આવ્યા છે તમારી પાસે મારા હકપણની વાત કરવા. હા, આવ્યા હતા ને. તો તમે એને શું કીધું? મેં કીધું ભાઈ 100 વીઘા જમીન આપો અને વ્યવહાર કરી જાઓ, વાત પૂરી. શું જરૂર છે આપણે કોઈ વાતની કમી છે? હા, તમે કરિયાવરમાં 100 વીઘા જમીન શું કામ માંગી? કેમ? હા, તમને તમારો ભાઈ વાલો છે કે જમીન વાલી છે? લે, અરે મેં તો તારા હાટું થઈને માગી છે. તારું ભવિષ્ય છે ને એમાં સારું થઈ જાય. તને આજે આપણે મિલકત બની જાય ને, અને એને તો ક્યાં એવડમ દેવી છે. નથી જોતી એવી જમીન, નથી જોતી. મારે મારી જીગું જોઈ છે, જમીન નથી જોતી. હા, તેવડ છે આ બાવડામાં એટલી. એમ હું છે ને આ ધરતી ફાડીને રૂપિયા કમાઈ શકું છું. તું ભૂલી નહીં જતો. આ તારી ભાભી પૌણી ઘરે આ ઘરમાં આવી ને ત્યારે એણે હોતે 100 વીઘા જમીન આપી હતી, એના બાપાએ આપી હતી હો આપણને. એટલે તારે હોતે તારી વહુને કહેવું પડશે કે 100 વીઘા જમીન હોય તો જ હાથ લંબાવવાનો, નહીંતર હાથ લંબાવવાનો થતો નથી. હા, તમે કેવી વાત કરો છો? હા, તમારા હાહરાવાળાની જમીનદાર છે મોટા, એટલે એ એની દીકરીને આપે, અને આની હાલત નથી એવી તો ક્યાંથી આપવાના તમને આ તો જમીન? ન કરાય. આપણે એની બેનનું વેહવાળા એ ન કરાય, એને સમજવું જોવે ને. મોટા ભાઈ, હું એને પ્રેમ કરું છું. જો મારી વાત સાંભળી લો, આપણે જમીન નથી લેવાની, અને હું લગ્ન એની હારે કરી, નકર કોઈ લગ્ન નહીં કરું, યાદ રાખજો. નહીં, જમીન તો મારે જોહે જ,
તારી ભાભી 100 વીઘા લાવી એટલે તારી વહુને 100 વીઘા લાવવી પડશે. અરે પણ એનું ઘર નથી પકતું તો ક્યાંથી આપવાના છે? અરે અરે મોટા ભાઈ મારી વાત તમે સાંભળી લો. હું એના વગર જીવી શકું એમ નથી. જો તમે જમીનની જીદ લેહો ને તો તમે તમારા ભાઈને ખોઈ બેસજો. એ તો લાગે સમજ્યા, બે દેવું લાગે એના વગર સુનું પછી છે ને કોઈની વગર આ દુનિયામાં કાંઈ થતું જ નથી સમજ્યા. આ દુનિયા તોય હાલે છે, રાવણ ઉયો ગયો તોય હાલે, અને ગમે માથું ઉયું જાય ને તોય દુનિયા તો હાલતી જ રહે. એટલે એવું નહીં કહેતો કે તમારા ભાઈને ખોઈ નાખશો એમ. મોટા ભાઈ એ તો જેને પ્રેમ કર્યો હોય ને એને ખબર હોય. તમે પ્રેમ નથી કર્યો એટલે તમે એની પ્રેરણા નહીં સમજાય. હું જીગુને મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું. સો એ મને નહીં મળે ને મોટા ભાઈ હું નહીં જીવી શકું. માટે તમે આ જમીનની જીદ મેલી દો. જો પ્રેમ હશે ને પ્રેમ, અને ખાવા નહીં હોય ને તો પ્રેમને બટકા નહીં ભરાય. જો જમીન ને એવું બધું જાયદાદ આપણી પાસે હશે ને તો આપણે ટેસ્ટથી રહીએ કે શું. પ્રેમ તો છે ને પૈસાના મૂલ્ય આવે, પૈસાના મૂલ્ય. પૈસા ફેંકો અને પ્રેમ ખિસ્સામાં આવે એની મેળે. મોટા ભાઈ પ્રેમ રૂપિયા જોઈને કે રજવાડું જોઈને નથી થતો. પ્રેમ તો છે ને બે હૈયાના મિલન થાય ને ન્યા થાય છે. હા તમારા જેવા જમીનદારો મિલકતને કદાચ પ્રેમથી તોલતા હશે, પણ મારા જેવા પ્રેમીઓ તો પ્રેમને આત્માનું મિલન સમજે છે. તમને તમારા ભાઈનો પ્રેમ નથી દેખાતો અને 100 વીઘા જમીન દેખાય છે. મને છે ને તારો પ્રેમ નહીં, તારું ઉજળું ભવિષ્ય દેખાય છે. અને તું હું કહું એમ કર્યા કરીને તો જીવનમાં તું ક્યારેય દુઃખી નહીં થાય. જા. મારું ભવિષ્ય જીગું છે મોટા ભાઈ. હું બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી જોડીમાં મારો પ્રેમ નાખી દો. હા તો તારી જીગુને જ કે ને કે આ બે હાથ જોડી એના ભાઈને કે 100 વીઘા ભાઈ તું ગમે ત્યાંથી કરી આપ, મને મારો પ્રેમ મારે પામવો છે એમ. તારી જીગુ છે ને એના ભાઈને કહે ને એટલે આવી જાય 100 વીઘા જમીન. મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? એની પાસે નથી તો એ ક્યાંથી આપવાના છે? તો ન કરાય. તો આયા છે ને આ ખોવડે છે ને એને લગ્ન કરવાના જે સપના છે ને એ ન જોવાય. હાલે નીકળ્યો પ્રેમ પ્રેમ. આ બધું છે ને ચોપડીમાં સારું લાગે, જાતિ જિંદગીમાં છે ને આમ ન જીવવાનું હોય. એના માટે પૈસા જોઈએ, પૈસા. મોટા ભાઈ તમે ક્યારેય નહીં સમજો, ક્યારેય નહીં સમજો. આ જમીનની તમને હું કામ લાલચ છે? આપણા બાપ દાદા એટલું બધું ઈ તો મેલી કોઈ પાસે નથી ને જમીન, જેની પાસે નથી ને એને પૂછ જમીનની હું લાલચ છે તમારે. એને ખબર હોય જમીનની કિંમત. એની પાસે પ્રેમ અઢળક હશે. લે તે પ્રેમને એ બટકા ભરશે. મોટા ભાઈ અમે નથી જાણતા. આપ હું જો જીગુને નહીં મળું ને કોઈ એનો જીવ આપી દે. કાંઈ વાંધો નહીં, બીજી મળી જાહે. આવી જીગુ તો છે ને 1760 છે. મોટા ભાઈ બસ લવારી કરી માં. તું તારા મોટા ભાઈની સામે બોલે છે હો. એક આ હડબત પડશે ને ઊંધરના હાથની મોઢું ફરી જાય. મારી નાખો, મારી નાખો મને. આમ પણ તમને તમારા ભાઈની વેદના તો દેખાતી નથી. જમીનનો મોહ છે ને તમને? રાખજો જમીન, નથી જોતો મારે ભાગ. પણ હું મારી જીગુને પામીને જ રહે. હું એના વગર નહીં જીવી શકું. હા જા, જીગુ વાળીનો થામા અને વાડી ભેગો થા જા. તમારી વાડી તમને મુબારક. હું મારી જીગુને પામીને જ રહે. પોથી યાત્રામાં છે ને 2:30 વાગ્યાનો ટાઈમ છે, શુક્રવારે ને શનિવાર. તો ગુરુવાર સુધીનું છે. તો પણ આ હું કામ વાસસ બધું? તમારે જવાનું નથી? મારે જ ક્યાંય નથી જવું. મારે તો સપ્તાહ ને ભાગવત ને ગીતા ને રામાયણ ને બધું અહીં ઘરે જ છે. નકર અઠવાડિયું જઈ આવો હો. તને ખબર છે હું અહીંયા ક્યાંય ન જાઉં, મંદિરે ન જાઉં? એનું કારણ ખબર છે? ત્યાં વ્યાસપીઠ પર બેઠા બેઠા મહારાજ બધાને સલાહ દે કે સંસારમાં કેમ રહેવું, અને અહીંયા સાંભળનારીઓ ત્યાં છે ને હાવ વહુની ખોદણી કરવા જતા હોય. એટલે મારે જ કાંઈ જવું નથી. પણ બા બધા હાહુ એવા ન હોય, તમારે જેમ કોઈ ખાવું હારી હોય. તો હું હરેક હાહુને પૂછું, હે તું ખોદણી નથી કરતી ને તો તારી પાસે બેહું. હવે રહેવા દે ને, અહીંયા સારું છે. પણ તું આવીથી હું કામ મીકે? હું તમને એમ કહું છું, ગઈકાલે આપણે જે ઓલા મહેન્દ્રભાઈ આવ્યા હતા એનું બેનનું માગું લઈને રાજભાઈ હાટું. હા તો બિચારો સામે થઈને બેનનો હાથ દેવા આવ્યો. તમારા દીકરાએ હું સારું કર્યું,
એની પાસે 100 વીઘાની જમીનની માંગણી કરી. સારું લાગે બા, બિચારો ઉભડ્યો, ગરીબડો હતો. સામેથી એની બેનનો હાથ દેવાયો. આપણે હા પાડી દીધી હોત તો ઘરમાં રૂડી રૂપાળી વહુ ન આવી જાત. એ આખા મલકમાં છે ને દયાવાનની દીકરી તું એકલી જ છો. લે, મુખીના ઘરનું માગું આવે તો એનો ભાઈ પૈણતો હોય તો કાંઈ ઓછા કર્યા વરે ને ઓછા ઓલું કરાય? વાત કરે છે બરાબર જ કર્યું છે મારા દીકરાએ જે કર્યું એ. તમે તો છે ને તમારા દીકરા જે કરે ને સારું જ લાગે, કારણ કે મુખી જોયા. સાચી જ વાત છે ને. એમને મેં કોકની દીકરી લઈ લે, કોક પૂછે કે હે મુખી આ નવા બહુ આવ્યા છે એ હું લાવ્યા, તો એમ કે મંજીરા વગાડતા આવ્યા હતા. આ શું કહું ને બા, તો આવનારી વહુના સંસ્કાર જોવાના હોય, એની માન મર્યાદા જોવાની હોય. એના બાપની ઇજ્જત આબરૂ લઈને આપણા ઘરે હારે આવે, આપણે નથી વધારે બીજું શું જોવે? હા ને આ રૂપિયા, માલ મિલકત, જમીન જાયદાદ આપણે કાંઈ ધાણ છે? ભગવાન આપણને કેટલું દીધું છે, કાંઈ ઘટતું નથી. છતાંય આટલી બધી લાલચ રાખવી એ કાંઈ સારી વાત ન કહેવાય. જો આમાં છે ને મારું ને તારું બાયુનું કાંઈ હાલે નહીં, જણનું જ હાલે. હવે એને લેવું છે તો લેવા દે ને, એમાં તને શું વાંધો છે? કાંઈ નહીં બા, તમે છે ને ખોટું તમારા દીકરા ઉપર ન ઢોળી દો. આ ઘરમાં તમે કયો એમ થાય છે, છતાંય તમે બધુંય મુખી ઉપર ઢોળી દો છો. હું તો હા શું કહું છું, તમે રાજભાઈનો વિચાર કરો. એકાબીજાના મન મળી ગયા છે. જો એને લગ્ન થાય ને તો રાજભાઈ ખુશ રહે, રાજી રહે. અને હું તો હા શું કહું, દીકરી સુખમાં પડશે, તેના આશીર્વાદ તમને મળશે. અને મારે તો દેરાણી આવી જાહે, પછી એને અમે 2 દેરાણી જેઠાણી હારે મળીને કામ કરશું. કેવું સારું લાગશે. હર્ષા, આ તારા મગજને એક જ નસ હાલે છે. તું વિચાર તો કર. રાજીઓ છે ને ભોળો છે, હાવ ભોળો છે. અને ઓલી એણે જોયું કે રાજાને ઘેર બધું સારું છે, એનો ભાઈ છે ને મુખી છે, એટલે આપણે રામના રાજ છે, એટલે એણે ઝાડ બિસાવીને રાજ્ય હારે પ્રેમ કર્યો. નહીં બા, વાત ખોટી છે. પ્રેમ છે ને કરવાથી નથી થતો. આ તો બેને એકાબીજાના મન મળી ગયા. અને આમે તે મહેન્દ્રભાઈની બેન તો બહુ માન મર્યાદાવાળી છે. તમે જોયું નહીં, ઘણીવાર આ ગામમાં જ્યારે નોરતા હોય ને તે ગરબા લેવા આવતી, કોઈ દી માથેથી હેઠો ન પડવા દેતી. એટલી બધાની ઇજ્જત કરે છે ગામવાળાઓની. તું તો એવી ને એવી જ રહી હો. એ ગરબા ગાય ને ત્યારે જે સંસ્કારી હોય એ ને નો સંસ્કારી હોય એ બધાય માથે ઓઢણું તો હોય જ, કારણ કે એ સારું લાગે બાયુને. એટલે કઈ માથે ઓઢવાથી સંસ્કારી થઈ ગઈ એમ કહીશ તું? તો બા તમે હા પાડી જો ને તમને વાંધો હું છે? બસ મેં જે કીધું એ મારા દીકરાને ગમ્યું એ ખરું. મારો મોટો દીકરો નરિયો કહે ને એમ થાય, મારું ને તારું કાંઈ હાલવાનું નથી. હા એ તો ખબર જ છે. આમથું તે આ ઘરમાં મારું ક્યાં કાંઈ હાલે છે. બસ 3 ટાઈમ રોટલા ઘડીને આપું એટલે ખાવાની ખબર પડે છે તમને. તો અહીંયા મારું હું હાલેશ? તું એમ માનેશ કે હું નરિયાને કહીશ કે ના ના એમને મેને લઈ આવો તો એ લઈ આવશે? એ એના મનનું ધાર્યું જ કરશે. એટલે છે ને તુંય મૂંગી રહે ને હુંય મૂંગી રહું. જોયા કરીએ ખેલ તમાશો, બીજું હું. બેન, આ સાણા થાપા આવ્યા હતા ને, કેમ આમ બેઠાસ? બેન, મને હંધેય ખબર છે તમે કેમ ઉદાસ છો નહીં, પણ છે ને આ તમે સપના જોવાનું બંધ કરી દો અને રાજને ભૂલી જાઓ. આ હક પણ છે ને નહીં થાય. ભાભી, તમે એમ કહો છો કે હું રાજને ભૂલી જાઉં? કેમ ભૂલું? કઈ રીતે ભૂલું? તમે કયો એ રીતે ભૂલું રાજને હું? બેન, તમને ખબર છે ને તમારાથી અજાણ તો કંઈ વાત છે નહીં. આ 100 વીઘાની માગણી કરી છે. હા, તમે જ કહો ક્યાંથી આપણે લઈ આવીને એને દહેજમાં દેવું? હું ક્યાં કહું છું કે તમે મને 100 વીઘા આપો, કે રાજે ક્યાં 100 વીઘા માગી છે? રાજે નથી માગી, તમે કાંઈ નથી કીધું, પણ આ રાજના ભાઈ ભાભીએ તો માગણી કરી છે ને. હે ચિંતા ખાઈ જાય છે મને ભાભી કે હું થાહે એમ. હા શું કહું ને તો દીની રાત બસ એક જ વિચાર આવે છે
કે રાસ વગર હું કઈ રીતે જીવાય, કઈ વગર હું એની રીતે રહે. અને તમે મને એમ કહો છો કે તું રાજને ભૂલી જા. જે દી હું રાજને ભૂલી જાય ને તે દી આ દુનિયા જ હું આખી ભૂલી જવાની. બેન આવું હું કામે બોલો છો? ચિંતા તો અમને થતી હોય ને તમારી, કે અમે જોઈએ છીએ કે તમે રાજને હાસો પ્રેમ કરો છો અને રાજ તમને. પણ હવે તમારા ભાઈએ ગયા હતા ને સમજાવવા, પણ એ ન સમજ્યા તો શું કરીએ? તમે કયો એમ અમે કરીએ, બોલો. ભાભી એવું કેમ હશે કે હાસો પ્રેમ છે એનું મિલન ક્યારેય થતું નથી? હાસા પ્રેમ કરવાળાને કેમ બધાય નોખા કરતા હશે? બેન એ તો આપણા છે ને, આપણે જન્મ્યા હોય ને એ પહેલાં જ આપણા લેખ લખાઈ ગયા હોય છે. લેખમાં કોઈ મેખ મારી શક્યું છે તો આપણે એ વિધાતાના લેખ બદલી શકશું? આ ભગવાન પણ કેવો કઠણ છે નહીં, કે જેને હાસા પ્રેમ કરે છે એને એક નથી થવા દેતા. એને એક જ ન થવા દેવા હોય તો ભગવાન એને મેળવતા હું કામ હશે, અને મેળવે છે તો એને અલગ હું કામ કરતા હશે? આ પ્રેમીઓની આટલી પરીક્ષા કેમ ભગવાન લે છે? બેન તમે જો આમ રોવો છો ને તો અમારો જીવ પડે છે. જો તમારે એને ભૂલવા તો પડશે જ, ધીરે ધીરે ભૂલી જાજો, પણ એના સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. ભાભી કેમ બોલું? તમે મારા ભાઈને ભૂલી શકો તો હું રાજને ભૂલી શકું? બોલો. એટલું યાદ રાખજો કે સુંદરી ઓઢાય ને તો રાજનાથ નામની ઓઢાય, બાકી ખાપણ ત્યાર રાખજો મારા હાટું. બેન આવું હું કામે બોલો છો? આ તમારા ભાઈએ કેટલા દુઃખી છે ખબર છે? એ મને કહેતા હતા કે આ બેન માટે હું કરું કે બેનની ખુશી મળી જાય એને. મને તો એ વિચાર આવે છે કે અમારો પ્રેમ આટલો કાચો હોય છે કે બધા અલગ કરવા બેઠા અને અમે અલગ થઈ જાઉં. મને તો રાજનો થાય છે, હે મને પ્રેમ નહીં કરતો હોય, મારા હાટો હું કોઈ સામે બોલી નહીં શકતો હોય, કોઈ સામે લડી નહીં શકતો હોય, તેણે પ્રેમ જ શું કામ કર્યો છે મને? એવું ના હોય, રાજ પણ તમને ખૂબ પ્રેમ કરે છે, પણ જિંદગીની સામે અમુક પરિસ્થિતિ એવી ઊભી થઈ જતી હોય છે ને કે એ પણ ના બોલી શકતા હોય. હુડી વસારે હોપારી એના જેવું કામ હોય છે. બાકી પ્રેમ તો એ પણ તમને કરે છે. બેન તોય સતાશે ને હું તમારા ભાઈને હજી વાત કરીશ કે આનો કોઈ રસ્તો કાઢો. બનશે એટલા અમે પ્રયત્ન કરશું તમારા માટે બેન, પણ તમે આમ રોમાં. હાલ જલ્દી બંધ કર હાલ. બધું આવી ગયું હોય ત્યાં સંભાળીને બધું મેં લઈ લીધું. હાલ બહુ ઉતાવળા થાવ. હજી ઉતાવળ. મોટા ભાઈ લ્યો હું છે આ? હા બાના ખતની ફાઇલ એટલે વાંચી લ્યો એટલે ખબર પડી જાય. હસભાઈ તમારા કાગળ લાવવાની શું જરૂર છે? શું થયું? બધી જરૂર છે ભાભી. હા નીચે આવો, બતાવું. નીચે આવો. જુઓ, હા આપણા ઘર, મિલકત, ખેતી વાડી, હા બધુંય તમારા નામે કરી દીધું છે. હા બધી મિલકત તમને મુબારક. અને આજથી તમે મારા ભાઈ નહીં, હું તમારો ભાઈ નહીં. હું વાત કરે છે તું? ભાઈ હા ભાભી, જે પણ કહી રહ્યો છું ને એ બધું બરાબર જ કહી રહ્યો છું. જો મિલકત હાટું થઈને કદાચ મારે મારા પ્રેમની કુરબાની આપવી પડતી હોય ને તો હું કોઈ કાળે નહીં આપું. એટલે તું ઈ જીગના હાટું તું આ ઘર, આ જમીન જાયદાદ એ બધી છોડીને જવા તૈયાર છે? હા મોટા ભાઈ, કદાચ તમારા માટે મિલકત હશે પણ મારા માટે તો મારી હંધી મિલકત જીગુ જ છે. એના માટે આ જમીન જાયદાદ તો હું મારે ખોલિયામાંથી પ્રાણ પણ કાઢી દેવા પડે ને તો પણ કાઢી દઉં. અરે તું કેવી વાત કરે છે? તું ભાન છે તને? પસ્તાવાનો છો જોજે. અત્યારે તું પ્રેમના આવેશમાં ફાવે એમ બોલે છે, આ બધું ઠુકરાવીને તું જાશો, પણ એક સમય એવો આવશે ને કે તને પસ્તાવો થાય. પસ્તાવો જ્યારે ખાવા ખીચડી નહીં હોય ને અને તાવડી ટેકા લઈ જાય ને ત્યારે તને ભાન થાય કે આની કરતાં હું ન્યા રહ્યો જ ને મારા મોટા ભાઈ હારે જમીન જાયદાદ એમાં જો રૂપિયામાં આવડતો જ ને તો આ દિવસ ન જોવા પડત. તને પસ્તાવો થાય. મોટા ભાઈ, જે બાપનું લોહી તમારી રગોમાં વહે છે ને એ જ બાપનું લોહી મારી રગોમાં પણ વહે છે. અને આ કાંડામાં એટલી તાકાત છે કે હું મારી જીગુને
આજીવન હાંસવી, ખવડાવી, પીવડાવી અને એને છે ને હો નાના હિસકે પણ હિસકા ખવડાવી એ કોઈ તાકાત છે મારામાં. ખાવા પીવાનું તો છે ને કૂતરા કે ઢોર મજૂર એ હોતે ને કરી જાણે, ભિખારી હોતે ને પેટ તો ભરી જાણે, પણ જો આપણે સુખની સાહેબીમાં આળોટવું હોય ને તો આ બધી મિલકત જાયદાદ એ બધું આપણે હોવું જોઈએ. જો એ ન હોય ને તો આપણે દર ભટકવી સવી. જ્યારે બીમારી આવશે ને તને બીમારી, ત્યારે તને ભાન થાય કે રૂપિયા હોત ને રૂપિયા તો યમરાજ હોત ને તને પૂછીને આવે તારે ઘરે. મોટા ભાઈ, હા મારે તમારું ભાષણ નથી સાંભળવું. હા મેં સમજી વિચારીને જ કર્યું છે. હા તમારી મિલકત તમને મુબારક. હા તમારે 100 વીઘા જમીન જોઈને મારા ભાગની 250 વીઘા જમીન આવે એ તમને મુબારક. નથી જોતી મારે જમીન. અને કાંઈ વાંધો નહીં. અને હું કાયમ માટે હા ઘર છોડીને જાઉં છું. રાજભાઈ આ હું વાત કરો છો તમે? હા ને આ માલ મિલકતને અમારે શું કરવી છે? જ્યારે તમે જ અમારે હારે નહીં હોવ તો અમારે શું કરવી છે? આને તોય પીવી છે? તમે આ ઘર છોડીને ન જાઓ. જવા દે ને, બહુ પ્રેમ વાળી નો થશે ને ત્યારે ભાન થાય, સમજાય? દી ભટકશે ને, હેરાન થાય ને ત્યારે એને ખબર પડશે કે ભાઈ ભાભી કહેતા હતા ને એ હાસું હતું. તમે સમજો નહીં. રાજભાઈ ઘર છોડીને જવાની વાતો કરો ને, બધું તમારા નામે કરી દીધું. વિચાર તો કરો કે એને જિજ્ઞારે લગ્ન કરવા છે. ના મન મળી ગયા તમે ના હું લેવા પાડો. આ બે આત્માને જુદા હું લેવા કરો તો થોડુંક તો સમજો. ભાભી તમે કોને સમજાવી રહ્યા છો? જે માણસનું દિલ પથ્થરનું હોય ને એ ક્યારેય ન પીગળે. જો ભાભી મેં તમને હંમેશા મારી માં જ ગણ્યા છે. મને છે ને હરખે રજા આપો. એ રાજ હા તમારી આંખના આહુડા જોવા છે ને તો મારા પગ થંભી જાય. રાજભાઈ તમે આ ઘર છોડીને ન જાઓ. આ ઘર તમારું છે, જેટલું તમારા ભાઈનું છે એટલું જ તમારું છે. બાના વાતની ખબર પડશે ને તો એ મને એટલાય કી જાય કે તેને રોક્યો કેમ નહીં. તમે તો કંઈક બોલો. અરે એને કાંઈ તારા પ્રેમની પડી નથી. ભાભીની મમતા શું કહેવાય, ભાઈનો પ્રેમ શું કહેવાય, એને કાંઈ પડી નથી તો તું શું કામ આહુડા પડાવે છે? અને આમ જો ત્યાં મિલકત મારા નામે કરી છે ને, પણ હું છે ને તારો ભાઈ છું. તારે જ્યારે જરૂર પડે ને ત્યારે આવી જજે. પણ ઓલું તું જીજ્ઞાને તો તારે ભૂલવું જ પડશે. જો તારે અહીં આવવું હોય ને તો જીજ્ઞાને એના પ્રેમને તારે ભૂલવો જ પડશે, તો જ આ ટાંટીઓ તારા ઘરમાં પડશે. મોટા ભાઈ જે નિર્ણય એકવાર લીધો હોય ને એમાં પલટી જાય ને એ આ રાજ નહીં. મોટા ભાઈ હું જાઉં છું મારા પ્રેમને પામવા માટે. રાજ મોતને વાલું કરીશ પણ તમારી પાસે પાછો ક્યારેય નહીં આવું. કાંઈ વાંધો નહીં, જા 2 દીમાં પાછો આવશે. જા. ભાભી તમે આહોડા ન પાડો, મને હરખેથી જવા દો. કેમ હરખથી જવા દો વીરા? બાને હું જવાબ આપી? તમે આવું ન કરો. તમારા લગ્ન હું બાને વાત કરું, હજી વાત કરીએ ને મને આવી, પણ તમે આ ઘર છોડીને ન જાઓ. તમારા ભાઈને વાત હા હાથ જોડીને મને પાપમાં ન નાખો. હું તો મારા દીકરા જેવો છું. તમારું અપમાન મારા ભાઈ કરશે તો સહન નહીં કરી. મને આશીર્વાદ આપો કે હું મારા પ્રેમના માર્ગે કે સીધાવું. મોટા ભાઈ હા તમારી મિલકત તમને મુબારક. જય શ્રી કૃષ્ણ. રાજભાઈ બસ હવે તમને શરમ આવવી જોઈએ. તમને આ કાગળિયા મિલકત વાલી લાગી. તમારો ભાઈ તમને વાલો ન લાગ્યો. અરે જરીક તો દયા રાખો. દુશ્મન જવો કે ભાઈ. આવા ભાઈ કરતા તો ભાઈ વગર ના હારા. હાલ્યો આ બધું ગળે બાંધજો અને રાખજો બધું તમે. મને તો શરમ આવે છે તમને મારા તડી કહેતા. તું હું કામ ઉપાધિ કરી? 2 દીમાં આવશે હું કહું છું ને. ભાભી મારા ભાઈ ક્યારે આવવાનો કાંઈ ખબર છે? ખબર નથી. હું રાહ જોઉં છું ક્યારે આવશે. ક્યારે લાગ્યા છે હવે. હા રાસ મળે ને તો સારું છે. ક્યાં ટાણાના ગેસ મારા ભાઈ? મને તો ઉપાધિ થાય છે. ઉપાધિ કરો માં. જો હવ હારાવાના થઈ જાય. આવતા જઈશે રસ્તામાં આવશે. પણ આ રાજને ક્યાં ગયો હશે બુદ્ધિ વગરનો, એટલે ખબર નહીં પડતી હોય. ભાઈ રાજના કઈ સમાચાર મળ્યા? એ ક્યાં ગયો હશે? ક્યાં છે કઈ ખબર પડી ભાઈ? કયો ને બોલો ને ભાઈ. હા બેન
રાજની ભાળ મળી ગઈ છે. ક્યાં છે એ? રાજ સોનગઢમાં છે અત્યારે. સોનગઢમાં? હા, કાળું મુખીની વાડી એણે ભાગવી રાખી છે. ભાઈ, પણ એને તો ઘણી જમીન છે, એને ક્યાં જરૂર છે? હા હા, અને ન્યા હું કરવા ગયા છે? તારો પ્રેમ એટલો હાસો હતો ને મારી બેન, કે રાજે છે ને ઘર બહાર ખોડા બધાયનો તિરસ્કાર કરી અને ઘર મૂકીને મજૂરી કરવા નીકળી ગયો. એટલો એ તને પ્રેમ કરે છે મારી બેન. અને એને સમાચારે મોકલ્યા છે કે એ તને લેવા આવશે. પણ હું કહું મારી બેન, હવે છે ને તારા અને રાજના લગ્ન કરાવી દે. રાજને એમ હોતે ને કે આવડાવ્યું છે કે હું કાલે છે ને જીગુને તેડવા આવે, એટલે તું છે ને મારી બેન હસતા મોઢે તારા રાજ ભેગી વહી જાય છે. કારણ કે મારા ને તારા ભાભીથી આ તારા પ્રેમના વિરહના આહુડા નથી જોવાતા, મારા નથી જોવાતા. મને ભરો હતો અમારો પ્રેમ હાસો છે એટલે અમારી જીત થાય જ. કીધું તું ને મેં ભાઈ કે રાજ એવો નથી. હા મારી બેન, તારો પ્રેમ ખરેખર અમર નીકળ્યો. પણ એ તો વાંધો નહીં, બેન ભલે વયા છે એમની હાથે, પણ એના ભાઈ ને ભાભી હવે એને ઘર જ મૂકી દીધું છે, તો એના ભાઈ અને ભાભી હારે એને કાંઈ લેવા દેવા નથી. અને માલ મિલકત ને એ લાત મારીને નીકળી ગયો છે. આવું કીધું એને મને. એને ફક્ત ને ફક્ત આ દુનિયામાં વાલું છે ને તો મારી બેન અને એનો પ્રેમ આ જીગુ. સોય ભાભી, મેં તમને કહેતી હતી ને હું તમને કે રાજ મને ક્યારેય મૂકીને નહીં જાય, અને મારા આટોથી એને હંધાઈને મેલી દીધા. આખું ઘર માલ મિલકત હંધું, અને પોતે ભાગ્યું રાખીને બીજાના જમીનમાં કામ કરે છે. બાકી એ કેટલા રૂપિયાવાળા માવતરનો દીકરો છે, એને તો જેવી જોઈએ એવી છોકરીઓ મળી જાય. હા બેન, તમારી હાસી વાત છે, પણ તમારો પ્રેમ તો તમને મળી ગયો છે, પણ એની ઇજ્જત આબરૂ હાસવીને એ તમારા હાથમાં છે બેન. હવે એ તમારી જવાબદારી આવે છે. હા ભાભી, એ તમે ઉપાધિ ના કરો. ઇજ્જત આબરૂને જરાય પણ હું ઠેસ નહીં વાગવા દઉં એની. ખરેખર મારી બેન, તારા જેવી નસીબદાર છોકરી છે ને આ દુનિયામાં ભાગ્ય જ કોક હશે જેને આટલો હાચો પ્રેમ કરવા વાળો છોકરો મળે. ખરેખર તારા નસીબ આગળ તો વિધાતા પણ એના લેખમાં મેક મારી દે. ખરેખર હાચું કહું છું તને. હાસો પ્રેમ હોય ને ભાઈ, એ વિધાતાને પણ એના લેખ ઉપર મેક મારવી જ પડે છે, અને મને મારા પ્રેમ ઉપર તો પૂરો ભરોસો હતો જ. બેન, હવે છે ને આહુડા નહીં, પણ હવે હસવાનું છે. હા મારી બેન, હવે જો તારી આંખમાં એક પણ આહુડું આવ્યું ને તો તને આ તારા ભાઈના હમશે. હા, છે આપણા સપનાનું ઘર. હું મારા ભાઈની માલ મિલકત અને બધું છોડીને આવી ગયો છું તારા માટે. આ ઘરને આપણે એવું સજાવીશું ને કે આપણા સપનાનો મહેલ બનાવીશું, અને એમાં તારે મને સાથ આપવાનો છે. હું તો હરેક પગલે ડગલે ને પગલે તમારી હારે છું. બસ મને પણ ફક્ત તમારો સાથ જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. કદાચ ચટણી મીઠું ને રોટલો મળશે ને તો એ પણ ખાઈને હું તમારી ભેગી રહી લઈશ. અરે ગાંડી, તને હું ક્યારે દુઃખી નહીં થવા દો, એ વાતનું હૈયા પાણી રાખજે. એ તો મને તમારી ઉપર પૂરતો ભરોસો છે કે તમે ભૂખ્યા રહી લાવો, પણ મને ભૂખી નહીં રાખો. હવે અહીંયા આપણી સિવાય કોઈ નથી. હા ભાભી, રાજ ભાઈ, મોટા ભાઈ, તમે અહીંયા મારી પાછળ આવી ગયા. હું આ ગામ મૂકીને વયો જાઉં? જો તમે કહેતા હોય ને તો તમ તારે છે ને હું આ ગામે લઈને વયો જાય, પણ તમારી પાસે કોઈ દી માગવા નહીં આવું. મોટા ભાઈ, હવે અમને હેરાન ના કરો. અમે તમારી પાસે બે હાથ જોડીએ છીએ. જો તારે કોઈ પાસે હાથ જોડવાની જરૂર નથી. હાલ અહીંયાથી. નારાજ ભાઈ, તું મને મૂકીને વયો ગયો ને પછી મને ખબર પડાણી કે ભાઈ શું કહેવાય. ભાઈ એટલે ના, એમાંય નાનો ભાઈ.
નાનો ભાઈ એટલે એક દીકરા સમાન કહેવાય અને મોટો ભાઈ એટલે એ બાપ સમાન કહેવાય. છતાંય હું બાપે ન બની શક્યો અને તને દીકરો ન બનાવી શક્યો. અરે મેં તો તારી એ દુશ્મન જેવો વર્તાવ કર્યો. અરે જેને તું આવો અઢળક પ્રેમ કરતો હતો, જેની યારે તું જિંદગી વિતાવવા માગતો હતો, એ બેયને હું અલગ કરવા માગતો હતો. ભાઈ બને કે ને તો તું મને માફ કરી દેજો. મોટા ભાઈ, જો કદાચ તમે કોઈ રમત કરતા હોય ને તો હવે મારાથી સહન નહીં થાય. મેં બધી માલ મિલકત તમને આપી દીધી છે અને સામે તે તમને તો 100 વીઘા જમીનનો જ મોહ હતો ને, એની સામે તો મેં તમને 500 વીઘા જમીન જેટલી મિલકત આપી છે. અરે નહીં, અરે આવી 100 વીઘા હું આવી 1000 વીઘા હોય ને તો હું મારા ભાઈ માટે જાતિ કરવા તૈયાર છું. મારે જમીન જાયદાદ કાંઈ નથી જોતું. મારે તો બસ મારો નાનો ભાઈ ખુશ રહે અને એ બે માણા આયા રહે ને મારી ભેગા રહે, બસ એ જ મારી ઈચ્છા છે. બેટા રાસ, હા શું કહું ને, આ લોકોએ જ્યારે તને કાઢી મૂક્યો ને એ વખતે મને નહોતી ખબર, નહીં તો હું આ થાવા જ ન દેત. ના ના બા, પણ મને બહુ મોડી ખબર પડી બેટા. એણે મન નથી કાઢી મૂક્યો, હું જ જાતે બધું એને આપીને આવ્યો છું. અને બા, હા તમને ખબર હોય કે ન હોય હું ફેર પડે, કારણ કે જ્યારે જમીન માગીને ત્યારે તમે સાથે જ આપ્યો છો ને મોટા ભાઈનો, તમને જમીનનો મોહ તો હતો જ ને. ના બેટા, જમીનનો મોહ મને નહોતો, પણ મારો મોટો દીકરો ગામનો મુખી હતો એટલે મને એમ હતું કે એ જે કરે ને એ બરાબર જ કરતો હોય. અને આમે તે હું કદાચ ત્યારે ના પાડે તો તને શું લાગે છે? આ બધું માની જાત? નહીં, ન માનતી. માં, આ દીકરો અવળા માર્ગે જતો હોય ને તો માની ફરજ આવે કે એને સીધા રસ્તા પર લઈ જાઓ. બા, હા તો ભાભીના બાપાની જમીનદાર છે એટલે ભાભીને કરિયાવરમાં 100 વીઘા જમીન આપી તો એનો મતલબ એવો જ છે કે મારી બાઈ આવે એના બાપાને 100 વીઘા જમીન આપવાની. હા, હા તો જેની પાસે જેટલું હોય ને એટલું આપે, ખોટી લાલચ ન કરાય. રાજભાઈ, હા વાતને હવે વાળી લ્યો ને તમારા ભાઈ ખુદ તમને લેવા આવ્યા છે. આપણા ઘરે હાલો અને ભાઈઓના કંકુ પગલા કરીએ. હા કારણ રાજ, કે હવે તમે આપણા ઘરે આપણી હારે જ રહો, અમારાથી અલગ નહીં રહ્યો. ભાભી, મારા ભાઈ સમજી ગયા છે. હવે તમે જોયું ને તમને લેવા આયા ઠેઠ આવ્યા, હારે મને લાવ્યા, બાને લાવ્યા. ભાભી, હાજ લગી મેં તમારું વેણ ક્યારે ઠાલ્યું છે ત્યાં ઠાલવું. તમે કહો ને તમારા ખોળિયામાંથી પ્રાણ કાઢીને આપી દો. તમારો હુકમ મારા માથા હામો, તમે જેમ કહો ને એમ કરવા અમે તૈયાર છીએ. પણ મોટા ભાઈ, ફરીવાર આવું ક્યારેય ન કરતા. અરે મારે મોહ નહોતો જમીનનો, પણ મને મનમાં એવી ઈચ્છા હતી કે જો હું જમીનની વાત કરું ને તો આનો ભાઈ ના પાડી દે અને એના બીજે લગ્ન કરાવી દે અને હું તારું માગું છે ને કોઈક મારી જો ખમતીધર ખોડું હોય ને ત્યાં કરાવું, એટલે હું અમારી હરખામણી થઈ જાય ને બેયની. અને જો હવે મને બહુ પસ્તાવો થાય છે. એક તો હું ગામનો મુખી અને તારો મોટો ભાઈ, મારે તો 2 ભૂમિકા નિભાવવાની હોય, છતાંય હું એકેય ભૂમિકા નિભાવી ન શક્યો. બસ મોટા ભાઈ બસ, હવે મનને નાનો ન કરો અને જે થયું ને એ અંતુય ભૂલી જાઓ. હવે જેમ મારા ભાભી કીધું એમ તમે કહો ને એમ અમે કરશું. ખરું બેટા, હાસથી તો તમારી દેરાણી નહીં પણ નાની બેન છો. હવે હાલો આપણે મારા મોટા હારે. નહીં, હજી મોટું ઘર ન કહેવાય. મોટા ઘરનું હાહરું તો ત્યારે થાય જ્યારે મારા નાના ભાઈની વહુના કંકુ પગલાં પડશે ને ત્યારે એ મારું ઘર છે ને આપણું ઘર, એ મોટા ઘરનું હાહરું ત્યારે થાય. હા હાલો, હાલો ઝટ હાલો.